નમસ્કાર, હું આસ્થા ગોસ્વામી ધ કેસરી ન્યૂઝ સાથે. સાબરકાંઠા જિલ્લાના વિજયનગર તાલુકામાંથી નકલી બીએડ કોલેજ ઝડપાઈ. સ્થળ ઉપર તપાસ કરતા કોલેજની જગ્યાએ ફક્ત 2 દુકાન મળી આવી. હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટીના કુલપતિને અજાણી વ્યક્તિ દ્વારા કરી હતી અરજી મળતા કરાવી ખાનગી તપાસ. ખાનગી તપાસમાં કોલેજની જગ્યાએ ફક્ત 2 દુકાનો જ જોવા મળી. તાત્કાલિક ધોરણે કોલેજમાં વિદ્યાર્થીઓને પ્રવેશ અટકાવાયો. વિજયનગર તાલુકાના કોડિયાવાડા ગામે બીએડ કોલેજમાં કોઈપણ પ્રકારની સગવડ જોવા ન મળી. અન્ય પરિબળો જેવા કે મેદાન, લાઇબ્રેરી, ક્લાસરૂમ વિના ચાલતી હતી બીએડ કોલેજ. સ્થળ તપાસ કરતાં કોઈ માળખાગત સુવિધા નહીં. રિપોર્ટર હસમુખ પ્રજાપતિ, સાબરકાંઠા દ્વારા. વર્લ્ડ હેપેટાઇટિસ ડે નિમિત્તે આજે દાહોદ જિલ્લામાં સરકારી અને ખાનગી ભાગીદારીથી એટલે એક સંસ્થા અર્બન હેલ્થ સેન્ટર, એની નર્સિંગ કોલેજ અને અમારા ડિસ્ટ્રિક્ટ ટ્યુબરક્યુલોસિસ ઓફિસર તેમજ ડિસ્ટ્રિક્ટ નોડલ ઓફિસર ઓફ હેપેટાઇટિસ ડૉક્ટર પહાડિયા સાહેબ અને સંદીપભાઈ શેઠ અને એમની હમણાં પ્રિન્સિપાલ નર્સિંગ કોલેજના સહયોગથી દરેક હેપેટાઇટિસ ડે, વર્લ્ડ હેપેટાઇટિસ ડે નિમિત્તે આપણે